કેનેડાના વિન્ડઝરમાં પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલની શ્રી રામકથા કરાવનાર અને આવતા વર્ષે જૂન 2027માં પણ ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરનાર અશોકભાઈ ડી પટેલનું ખેરગામમાં સન્માન થયું. અમેરિકા અને કેનેડાની બોર્ડર પર આવેલા વિન્ડઝરમાં કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલની રામકથા કથા કરાવનારા અને આવતા વર્ષ જૂન 2027માં પણ વિદેશની ધરતી ઉપર ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરનાર યજમાન શ્રી અશોકભાઈ ડાહ્યાભાઈ પટેલનું કે જેઓ કેનેડામાં પરિવાર સાથે સ્થાયી છે, તેમનું આજે માતૃભૂમિના ખેરગામ ખાતે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલના નિવાસે માં જગદંબાધામમાં પધાર્યા ત્યારે એમની સાથે એમના ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ પરિવાર સાથે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલ પાસે કેનેડાની ધરતી ઉપર કથા થાય અને વિદેશમાં રહેતા ભારતીયોને બાપુની અમૃતવાણીનો લાભ મળે તે માટેનું આયોજન માટે પૂજ્ય બાપુના નિવાસે આવ્યા હતા, જ્યાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલ અને શ્રી મુકેશભાઈ સોમનાથે એમનું ભવ્ય ભાવભર્યું સ્વાગત કર્યું હતું. શ્રી અશોકભાઈ પટેલે આવતા વર્ષે જૂન 27માં શ્રી આશિષભાઈ રાબડા અને હિન્દુભાઈ બહેનો દ્વારા પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલની ભવ્ય શ્રીમદ ભાગવત કથા વિન્ડઝર કેનેડામાં યોજાય તે માટે પૂજ્ય શ્રી પાસે સમય માંગ્યો. હાલ પૂજ્ય શ્રીનું આખું વરસનું કથાનું શિડ્યુલ હોય અંતે જૂન 2027નો સમય ફાળવવામાં આવ્યો, જેની અંતે ઘોષણા કરી હતી અને તેનું શુભ મંગલ શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું. સાથે પ્રસિદ્ધ લોકગાયક એવા શ્રી દીપક બારોટને પણ પૂજ્ય બાપુની સાથે કેનેડા પધારવાનું આમંત્રણ આપ્યું હતું. કોલવાડ પણંજના વતની શ્રી અશોકભાઈ કેનેડામાં રહેવા છતાં સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિની ખૂબ જ સેવા કરી રહ્યા છે. એમનો ઉદ્દેશ છે કે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલની કથાથી આવનારી નવી પેઢીને સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન મળે અને આપણા મૂળ વૈદિક ધર્મનું પાલન કરે. વિન્ડઝરની શ્રીમદ ભાગવત કથામાં લંડન, ગોલ્ફ, બેરી, બ્રામ્પટન, ટોરન્ટો, ઓટવા અને થાઉજન આઇલેન્ડ વિદેશી ભારતીય સનાતનીઓ સમૂહમાં કથા શ્રવણનો ભાગ લેશે. શ્રી અશોકભાઈના આ આયોજનથી સમગ્ર ઓન્ટેરિયા ટોરન્ટો પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને પૂજ્ય શ્રીના કંઠે અમૃતવાણી સાંભળવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. જય સિયારામ. કેનેડાના વિન્ડઝરથી પધારેલા અમારા અશોકભાઈ દયાભાઈ પટેલ જે પણંજ કોલવાડના વતની છે, આજે અમારે ત્યાં મહેમાન થયા છે. આ અશોકભાઈ પટેલ જેણે કેનેડાના વિન્ડઝરમાં પોતે એકલે હાથે રામકથાનું આયોજન કરેલું અને સુંદર રામકથા ત્યાં નિર્માણ થયેલી એની સ્મૃતિ અને એની યાદ હજી પણ ભૂલી શકાતી નથી. આજે જ્યારે અશોકભાઈ અમારા મહેમાન બન્યા છે, એમનું સ્વાગત છે, એમને આશીર્વાદ છે કે હજુ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને એક મોટલમાંથી 2 મોટલ થાય એવા અત્યારથી જ આશીર્વાદ આપીએ છીએ. જય સિયારામ. અશોકભાઈ પ્રફુલ્લભાઈ શુક્લા બાપુ ગયા વર્ષે કેનેડા વિન્ડઝર ઓન્ટેરિયોમાં જે કથા કરી હતી એ કથા હતી રામકથા. બધા ગુજરાતી પરિવારે ખૂબ જ સારો સાથ આપ્યો હતો. હવે પછી ફ્યુચર પ્લાનિંગ અમે એવું કરીશું કે જે બીજી કથાનું આયોજન કરીશું, તેનાથી મોટી ભાગવત કથાનું પણ આયોજન કરીશું. એ અમારો વિચાર છે. એ વિચાર સારી રીતે પરિપૂર્ણ થાય એ માટે બાપા સીતારામ. બાપા સીતારામ. અશોકભાઈના મોટાભાઈ મુકેશભાઈ પટેલ પણ મારા નાના ભાઈ અશોક કુમાર બંને એમને જે આયોજન કરે છે, એને ધ્યાન આપે છે, એમના માટે ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એમને ખૂબ બહારથી ચાહું છું યાદ કરીને. જય શ્રી જય શ્રી